સ્ટુડન્ટ વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન અને ચેપ્ટર નંબર 5 બોધાત્મક પ્રક્રિયાઓ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આજે હવે બોધાત્મક પ્રક્રિયાનો જે લાસ્ટ પાર્ટ છે, એટલે કે લાસ્ટ પોઈન્ટ છે, એની આજે આપણે ચર્ચા કરી લઈએ. અગાઉ આપણે બોધાત્મક પ્રક્રિયાઓ વિશે ઘણી બધી ચર્ચા કરી. બોધાત્મક પ્રક્રિયા એટલે કે એક પ્રકારની માનસિક પ્રક્રિયા જેમાં વિચારણા, તર્ક, સંકલ્પના, કલ્પના શક્તિ વગેરેનો સમાવેશ થાય છે. આપણે એને અનુલક્ષીને ઘણા બધા ટૉપિક ઉપર ચર્ચા કરી. તો હવે આજે આપણે લાસ્ટ સેશનની અંદર વાત કરી રહ્યા હતા સર્જનાત્મકતા. તો સર્જનાત્મકતા શું છે એની આપણે ચર્ચા કરી. હવે સર્જનાત્મકતાનું સ્વરૂપ આપણે એની પણ વાત કરી. હવે આજે આપણે સર્જનાત્મકતાના સોપાનો વિશે વાત કરવાના છીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, સર્જનાત્મકતાના સોપાનો વિશે વાત કરીએ. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે સર્જનાત્મક વિચારણા કે સર્જનાત્મકતાની પ્રક્રિયાની શરૂઆત કંઈક નવું વિચારવાની જરૂરિયાતથી થાય છે. આપણે અગાઉ સર્જનાત્મકતા એટલે શું એના વિશે જ્યારે વાત કરી ત્યારે મેં તમને કહ્યું હતું કે કંઈક નવું વિચારવાની પ્રક્રિયા, જે રોજબરોજની જિંદગીની અંદર રોજબરોજના જીવનમાં આપણે જે તે વિચારીએ છીએ એના કરતાં કંઈક અલગ વિચારવાની પ્રક્રિયા, એટલે કે સર્જનાત્મકતા, કંઈક નવું સર્જન કરવાની જે પ્રક્રિયા છે એને આપણે સર્જનાત્મકતા કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવું કહે છે કે કંઈક નવું વિચારવાની જરૂરિયાતથી સર્જનાત્મકતાની શરૂઆત થાય છે. આવી જરૂરિયાત વ્યક્તિના આ દિશાને પ્રયાસને જન્મ આપે છે. જ્યારે કંઈક નવું કંઈક વિચારવાની શરૂઆત થાય ત્યારે સર્જનાત્મકતા જે છે એનો ઉદ્ભવ થાય. હવે રોજબરોજના સામાન્ય કાર્યોને પૂરા કરવામાં વ્યક્તિને આવી જરૂરિયાતોનો અહેસાસ થતો નથી, કારણ કે સામાન્ય કાર્યોથી ખુશ અને સંતુષ્ટ રહેતી વ્યક્તિને કંઈક નવું વિચારવાની જરૂરિયાત લાગતી નથી. આપણે અગાઉ પણ આ જ વિશે વાત કરી હતી કે રોજબરોજના સામાન્ય કાર્યો છે અને એનાથી જે વ્યક્તિ ખુશ છે એને ક્યારેય કંઈક નવો વિચાર આવતો નથી, એને કંઈ જરૂર નથી, નવું કંઈક સર્જન કરવાની જરૂર નથી, એટલે કે એને કંઈક નવું વિચારવાની જરૂરિયાત લાગતી નથી. જ્યારે કોઈ સમસ્યા ઊભી થાય છે કે અપૂરતી માહિતી હોય ત્યારે નવીન વિચારો કે ઉકેલોની ખોજની જરૂરિયાત પણ ઉદ્ભવે છે. હવે સર્જનાત્મકતા ક્યારે ઉદ્ભવે? તો જ્યારે કોઈક સમસ્યા ઊભી થાય આપણી સમક્ષ, અથવા તો આપણી પાસે અપૂરતી માહિતી હોય ત્યારે કંઈક નવા વિચારો ઉત્પન્ન થાય છે અને નવું કંઈક સર્જન થાય છે. આ સર્જનાત્મક વિચારણાની પ્રક્રિયામાં નીચેના 4 ક્રમિક સોપાનો કે અવસ્થાઓ જોવા મળે છે. તો ચલો, આ જે સર્જનાત્મકતાની વિચારણાની જે પ્રક્રિયા છે, સર્જનાત્મકતા વિચારણાની જે પ્રક્રિયા છે, નવું કંઈક કરવાની જે પ્રક્રિયા છે, એની અંદર આ 4 અવસ્થાઓ જોવા મળે છે, અથવા તો એના 4 સોપાનો છે. સૌથી પહેલું છે તૈયારી. અહીં વ્યક્તિ તેની સમક્ષ રહેલા કાર્ય કે સમસ્યાને સમજવાની અને તેનું વિશ્લેષણ કરવાની જરૂરિયાત અનુભવે છે. હવે તૈયારીની અંદર શું છે, પ્રિપરેશનની અંદર શું છે કે વ્યક્તિ જે છે તેની સામે રહેલા કોઈ કાર્ય હોય કે કોઈ સમસ્યા હોય તેને સમજીને તેનું વિશ્લેષણ કરવાની જરૂરિયાત અનુભવે છે. તેને એવું લાગે છે કે મારી સમક્ષ જે તે ઘટનાઓ છે, મારી સમક્ષ જે તે રહેલું છે એને સમજીને એનું વિશ્લેષણ કરવાની એને જરૂરિયાત અનુભવે છે. તેને એવું લાગે છે કે મારે આ સમસ્યા જે છે એને સમજીને તેનું વિશ્લેષણ કરવું, એટલે કે તેના વિશે મનોમંથન કરવું. આ પ્રક્રિયા વિભિન્ન દિશાઓમાં વધુને વધુ વિચારણા કરવાની ઉત્સુકતા અને ઉત્તેજના ઉત્પન્ન કરે છે. અહીં વ્યક્તિ સમસ્યા કે કાર્યને જુદા જુદા પરિપ્રેક્ષ્ય અને દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરે છે. હવે આ પ્રક્રિયાની અંદર શું થશે કે વિભિન્ન દિશાઓમાં વધુને વધુ વિચારણા કરવાની ઉત્સુકતા, એટલે કે વધારે ને વધારે અલગ અલગ દિશાની અંદર અથવા તો એક પોઈન્ટ ઉપર અલગ અલગ રીતે વિચારવાની જે ઉત્સુકતા છે, ઉત્તેજના જે છે એ ઉત્પન્ન કરે છે. વ્યક્તિ એક ટૉપિકમાં ક્યાંક અટવાઈ જાય છે તો એને અનુલક્ષીને જે તે દિશાઓ છે અથવા તો એને અનુલક્ષીને જે તે માહિતી છે એના ઉપર વધુને વધુ વિચારવાની ઉત્સુકતા એનામાં જન્મે છે. હવે અહીં વ્યક્તિ સમસ્યા કે કાર્યને જુદા જુદા પરિપ્રેક્ષ્ય અને દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરે છે. એટલે જે તે કાર્ય છે તેને જુદા જુદા પરિપ્રેક્ષ્યથી, એટલે જુદી જુદી રીતે અને જુદા જુદા દૃષ્ટિકોણથી જુદી જુદી રીતે એ જોવાનો પ્રયત્ન કરે છે. હવે સેવનની વાત કરીએ તો જ્યારે વ્યક્તિના મનમાં વૈકલ્પિક વિચારો કે યોજનાઓ પેદા થાય છે અને તે સમસ્યા કે કાર્યને વિશિષ્ટ પરિપ્રેક્ષ્યમાં જોવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તેને થોડા સમય માટે રોકાઈ જવાની કે વૈચારિક રીતે થંભી જવાની અનુભૂતિ થઈ શકે. ત્યાં સુધી કે અમુક વ્યક્તિમાં આ દિશામાં નિષ્ક્રિયતા કે અનિચ્છાની લાગણી પણ ઉત્પન્ન થઈ શકે છે.
અને અમુક સમય માટે તે સમસ્યા કે કાર્યને છોડી દે છે. આ અવસ્થાને સેવનની અવસ્થા કહે છે. હવે ચલો જોઈએ કે સેવનની અવસ્થા કોને કહેવાય. તૈયારીની અવસ્થા એ કોણે કહેતા હતા? તો તૈયારી એક એવું હતું કે જેની અંદર વ્યક્તિ અલગ અલગ દિશાઓમાં વિચારે છે. તેને અલગ અલગ દિશાઓની એક ટૉપિક ઉપર અલગ અલગ વસ્તુ વિચારવાની જરૂરિયાત લાગે છે. હવે આપણે સેવનની વાત કરીએ તો અહીં એવું કહે છે કે વ્યક્તિના મનમાં વૈકલ્પિક વિચારો કે યોજનાઓ પેદા થાય છે. એટલે કે તેના મગજની અંદર ઘણા બધા વૈકલ્પિક વિચારો અને યોજનાઓ, એટલે ઘણા બધા વિકલ્પો અને ઘણી બધી યોજનાઓ તેના મગજની અંદર ઉત્પન્ન થાય છે અને તે સમસ્યા કે કાર્યને વિશિષ્ટ પરિપ્રેક્ષ્યમાં જોવાનો પ્રયત્ન કરે છે. અને જે તે સમસ્યાની સમક્ષ છે અથવા જે તે કાર્ય એની સમક્ષ આવીને ઊભું છે તેને તે શું કરશે કે વિશિષ્ટ પરિપ્રેક્ષ્યમાં જોવાનો પ્રયત્ન કરશે. એટલે કે કંઈક વિશિષ્ટ કરવાનો તે પ્રયત્ન કરશે, વિશિષ્ટ રીતે એમાં કંઈક નવીનતા લાવવાનો પ્રયત્ન કરશે. તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે શાના વિશે વાત કરી રહ્યા છે? સર્જનાત્મકતા વિશે. એટલે કે સર્જન કરવું, કંઈક નવું ઉત્પન્ન કરવું. તો કંઈક નવું ઉત્પન્ન કરવું છે એને અનુલક્ષીને જ આપણે આજે ચર્ચા કરી રહ્યા છે. તો અહીંયા શું કહે છે કે જે તે કાર્યને તે વિશિષ્ટ પરિપ્રેક્ષ્યમાં જોવાનો પ્રયત્ન કરે છે, કંઈક વિશિષ્ટ રીતે જોવાનો તે પ્રયત્ન કરે છે. ત્યારે તેને થોડા સમય માટે રોકાઈ જવાની કે વૈચારિક રીતે થંભી જવાની અનુભૂતિ થઈ શકે. હવે જુઓ, આની અંદર શું થાય, સેવનની અંદર શું થાય કે જ્યારે તે કંઈક વિશિષ્ટ રીતે કંઈક કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેને ક્યારેક રોકાઈ જવા માટે અથવા તો વૈચારિક રીતે થંભી જવાની અનુભૂતિ પણ થઈ શકે. હવે ત્યાં સુધી કે અમુક વ્યક્તિમાં આ દિશામાં નિષ્ક્રિયતા કે અનિચ્છાની લાગણી પણ ઉત્પન્ન થઈ શકે. હવે તેને જે તે કાર્ય એની સમક્ષ છે એ તેને અનિચ્છાની લાગણી પણ ઉદ્ભવે, તેને ઈચ્છા પણ ન થાય અથવા તો નિષ્ક્રિયતા પણ જોવા મળે. એટલે કે કાર્યમાં કોઈ રસ જોવા પણ એને ઇન્ટરેસ્ટ આવે, જે તે કાર્યની અંદર એને રસ ઉત્પન્ન થાય નહીં કાર્ય કરવા માટે. એવા પણ ઘણી વખત નવું સર્જન કરતી વખતે આવા પણ સોપાનો અસર કરતા હોય છે અથવા તો આવા સોપાનો આપણી સમક્ષ આવીને ઊભા રહેતા હોય છે. અમુક સમય માટે તે સમસ્યા કે કાર્યને છોડી દે છે, તે કંટાળી જાય છે અથવા તો તેને નિષ્ક્રિયતા ઊભી થાય છે, એના મગજની અંદર અનિચ્છા ઊભી થાય છે, તેને નથી કરવું. જે તે કાર્ય તેની સમક્ષ આવીને ઊભું છે એ કાર્ય તેને ન કરવાનું મન પણ થાય છે અને તેને છોડી દેવાનું મન થાય છે. તો આ જે છોડી દેવાની જે મન થાય અને એ જે અવસ્થા છે એ શું છે? એ અવસ્થાને કઈ અવસ્થા કહેવાય? તો કે સેવનની અવસ્થા. એટલે કે કાર્ય કરવામાં રસ ન જાગે, ટૂંકમાં એમ કહી શકાય કે કાર્ય કરવામાં જ્યારે રસ ન જાગે, એને મન ન થાય, નવું કંઈક સર્જન કરવું પડે એવી પરિસ્થિતિ તેની સમક્ષ આવીને ઊભી હોય પરંતુ એને તેમાં રસ ન આવે, તો આપણે કહી શકીએ કે એ શું છે? સેવનની અવસ્થા છે. પછી છે વિચારનો ઝબકાર. હવે સર્જનાત્મકતા કરતા હોઈએ ત્યારે વિચારનો ઝબકાર આવે, એટલે કે વિચાર આવે. કેવા પ્રકારના? તો જોઈએ. સંશોધનો દર્શાવે છે કે સેવનની અવસ્થા દરમિયાન જ્યારે વ્યક્તિ સમસ્યા વિશે ચેતન રીતે વિચારી રહ્યો હોતો નથી તો બની શકે છે કે સર્જનાત્મક વિચાર તાત્કાલિક ઉત્પન્ન ન પણ થાય. હવે જો અહીંયા સંશોધનો એવું દર્શાવે છે કે જ્યારે સેવનની અવસ્થા દરમિયાન, એટલે કે સેવનની અવસ્થા આવી હોય, કાર્ય કરવામાં રસ ન જાગતો હોય, ત્યારે વ્યક્તિ જે તે સમસ્યા વિશે ચેતન રીતે વિચારી રહ્યો હોતો નથી. એટલે કે એને જે તે કાર્ય તેની સમક્ષ છે, વ્યક્તિની સમક્ષ, ત્યારે તે તેના વિશે નથી વિચારી રહ્યો. ત્યારે એવું પણ બની શકે કે તાત્કાલિક વિચાર ઉત્પન્ન ન પણ થાય, સર્જનાત્મકતા વિશે તાત્કાલિક વિચાર ઉત્પન્ન ન પણ આવે. બની શકે કે વ્યક્તિ કોઈ અન્ય કાર્ય કરી રહ્યો હોય, જેમ કે ઊંઘવાની તૈયારી કરતો હોય, ઊંઘીને જાગ્યો હોય, સ્નાન કરતો હોય કે આમ તેમ આંટા મારતો હોય, ત્યારે આવા સર્જનાત્મક વિચાર અચાનક તેના મનમાં ઝબકે છે. હવે એવું પણ ક્યારેક બની શકે જ્યારે સેવનની અવસ્થામાંથી પસાર થાય છે ત્યારે તેની સમક્ષ એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય છે કે ત્યારે તેને વિચાર તરત જ વિચારનો ઝબકાર થતો નથી. એટલે કે તાત્કાલિક વિચારનો ઝબકાર થવો એટલે શું? તો કે તાત્કાલિક મગજની અંદર કોઈક અચાનક વિચાર આવી જવો. મારી સમક્ષ કોઈ સમસ્યા છે અથવા તમારી સમક્ષ કોઈ સમસ્યા આવીને ઊભી છે, તમે તેનું સોલ્યુશન લાવી શકતા નથી, પરંતુ અચાનક જ તમારા મનની અંદર એના વિશે વિચાર આવે છે અને તમને સોલ્યુશન મળી જાય છે, તો એને શું કહેવાય? વિચારનો ઝબકાર. અથવા તો તમે કંઈક સર્જન કરી રહ્યા છો, કંઈક નવું બનાવી રહ્યા છો, તો તમે એની અંદર ક્યાંક અટવાઈ ગયા છો, તમારું એ કાર્ય જે કરવાનું છે એ સફળ નથી થઈ રહ્યું, ત્યારે શું થશે? તમે બહુ વિચારશો કે હું આમાં એવું તે શું કરું કે આ મારું કામ થઈ જાય. દાખલા તરીકે તમે કોઈ પ્રોજેક્ટ બનાવી રહ્યા છો કે સાયન્સ ફેર હોય અને સાયન્સ માટે તમને અલગ અલગ કૃતિ આપવામાં આવી હોય, તો તમે કોઈક સરસ મજાનો એક પ્રોજેક્ટ બનાવી રહ્યા, તમારો નાનો ભાઈ બહેન ઘરમાં અન્ય વ્યક્તિ અથવા તો તમે કોઈ સરસ મજાનો સાયન્સને રિલેટેડ કોઈ પ્રોજેક્ટ વસ્તુ તમે બનાવી રહ્યા છો. હવે એ વસ્તુ જે છે એમાં તમને સફળતા નથી મળતી,
ચાલુ નથી થતું. માની લો કે તમે કાર બનાવી રહ્યા છો, તો એ કાર જે છે એ ચાલુ થતી નથી. તો તમે બહુ વિચારશો, તમે શું કર્યું, નવું સર્જન કર્યું. તમે કાર બનાવો છો, એ કાર તમે કંઈક અલગ કરો છો, જે નોર્મલી આપણી પાસે જે રોજબરોજ આપણે જોતા હોઈએ છીએ એના કરતાં કંઈક તમે અલગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. એટલે કે તમે કંઈક સર્જન કરી રહ્યા છો. હવે શું થાય છે, તો તમે એમાં કંઈક તમારી કાર જે છે એ સ્ટાર્ટ નથી થતી, ક્યાંક પ્રોબ્લેમ આવે છે. તમે વિચારો છો, એનું સોલ્યુશન નથી મળતો. પરંતુ એક વખત એવું બને છે કે તમે સૂઈને ઉઠ્યા છો, બ્રશ કરી રહ્યા છો અને ચાલવા નીકળ્યા છો. બ્રશ કરીને ચાલવા માટે તમે મોર્નિંગ વોક ઉપર દાખલા તરીકે તમે જઈ રહ્યા છો. ત્યાં તમને અચાનક મગજની અંદર વિચાર આવે છે કે આ કારની અંદર હું આવું કરું તો કાર ચાલુ થઈ જાય. તો આ શું છે, વિચારનો ઝબકાર. એટલે કે તમને અચાનક જ મગજની અંદર કંઈક વિચાર આવી જાય, વિચાર ઉત્પન્ન થાય, તો તેને શું કહેવાય, વિચારનો ઝબકાર. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા એવું કહ્યું છે કે તમે ઊંઘવાની તૈયારી કરતા હોય, ઊંઘીને જાગ્યા હોય, સ્નાન કરતા હોવ, આમ તેમ આંટા મારતા હોય, ત્યારે આવા સર્જનાત્મક વિચાર અચાનક તમારા મનમાં ઝબકે છે. ટૂંકમાં તમે આવી રીતે તમે ફ્રી હોવ અને આવું નાનું મોટું કાર્ય કરી રહ્યા હોવ ત્યારે શું થાય, તરત જ મનમાં વિચાર આવે, જેને વિચારનો ઝબકાર કહે છે. બોલચાલની ભાષામાં આપણે તેને મનમાં ટ્યુબલાઇટ થઈ તેવું કહીએ છીએ. હવે આપણે રોજબરોજની ભાષાની અંદર શું કહીએ છીએ કે મને અચાનક જ લાઇટ થઈ આના વિશે, તો અચાનક જ મારી ટ્યુબલાઇટ ઝબકી, એમ આપણે કહેતા હોઈએ છીએ. આવા સમયે આ અથવા તો મળી ગયું ઉદ્ગાર મુખમાંથી સરી પડે છે. તમે જોજો કે ક્યારેક આપણે એવી કોઈ કાર્યમાં અટવાઈ ગયા હોઈએ અને તેનો રસ્તો મળી જાય તો આપણા મગજમાંથી, આપણા મનમાં, આપણા મોઢામાંથી તરત જ એવા શબ્દો સરી પડે છે કે આ અથવા તો હાશ મળી ગયું, એવા આપણા મગજની અંદર આપણા મોઢામાંથી શબ્દો સરી પડતા હોય છે. અનુભવ કહે છે, આવો સર્જનાત્મક વિચાર કે આઈડિયા મળી જવાથી એક પ્રકારના સંતોષનો અનુભવ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને જ્યારે આવું કોઈક સમસ્યાની અંદર આપણે અટવાઈ ગયા હોય, સર્જન કરતા હોઈએ, ક્યાંક અટવાઈ ગયા હોઈએ, અને જ્યારે આવો વિચાર આવે ને ત્યારે આપણને આઈડિયા મળી જાય, ત્યારે મનોવૈજ્ઞાનિક પણ એવું કહે છે કે સંતોષનો અનુભવ થાય છે. એટલે કે આપણને સંતોષ થાય છે કે હાશ, મારું કાર્ય જે છે એ પૂર્ણ થઈ ગયું. તમે એક્ઝામ લખતા હોવ અને તમને કોઈ પ્રશ્નનો જવાબ યાદ ન આવતો હોય, એની એકાદ પોઈન્ટ, એકાદ લીટી, એકાદ શબ્દ તમે એમ કહો કે એક શબ્દ યાદ આવી જાય ને તો આખો આન્સર યાદ આવી જાય. તો જ્યારે આપણને આવી રીતે એકાદ આન્સર, એક શબ્દ નથી યાદ આવતો અને અચાનક યાદ આવી જાય તો આપણને હાશ એવો અનુભવ થતો હોય છે. આવી પરિસ્થિતિમાંથી હું અને તમે, આપણે બધા રોજબરોજમાં ઘણી વખત આપણા જીવનની અંદર ઘણી વખત આ રીતે આપણે આ પરિસ્થિતિમાંથી આપણે પસાર થતા હોઈએ છીએ. હવે મૂલ્યાંકનની વાત કરીએ. અહીં સર્જનાત્મક વિચાર કે યોજનાની અગત્ય અને યોગ્યતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. હવે યોગ્ય અને અસરકારક યોજના કે ઉકેલની પસંદગીમાં કેન્દ્રગામી વિચારણાની ભૂમિકા મહત્ત્વની થઈ પડે છે. મૂલ્યાંકન કરવું એટલે કે તેનું અંતે બધું જે તે માહિતી આપણી સમક્ષ છે એનું આપણે સર્વે કરવું. તો એવું કહે છે કે જે તે વિચાર, સર્જનાત્મક વિચાર કે યોજનાની અગત્ય અને યોગ્યતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જે તે સર્જન કરવાનું છે એના વિશે જે પણ વિચાર આવ્યો છે અથવા તો આપણે જે પણ તેની યોજના બનાવી છે તેની યોગ્યતા કેટલી, તે કેટલા અંશે યોગ્ય છે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આપણે આખું ધારો કે કોઈ કાર્ય કરી રહ્યા હોય, કંઈક નવું સર્જન કરી રહ્યા હોય તો જે તે યોજના બનાવી હોય, છેલ્લે શું કરીએ, એનું મૂલ્યાંકન કરીએ. પછી યોગ્ય અને અસરકારક યોજના કે ઉકેલની પસંદગીમાં કેન્દ્રગામી વિચારણાની ભૂમિકા મહત્ત્વની થઈ પડે છે. એટલે કે આપણે જે તે વસ્તુની યોજના બનાવી હોય, યોગ્ય અસરકારક યોજના કે ઉકેલ, જે પણ સમસ્યા હોય તો તેનો ઉકેલ લાવ્યા હોય અથવા તો કોઈ યોજના બનાવી હોય, તો આ જે તે યોજના કે ઉકેલ છે એની પસંદગીમાં કેન્દ્રગામી વિચારણા, એટલે કે જે મહત્ત્વનો વિચાર છે, આપણા મગજની અંદર 4 વિચાર આવ્યા હોય તો સૌથી બેસ્ટ હોય એને આપણે પસંદ કરતા હોઈએ છીએ. એમાં જે કેન્દ્રગામી વિચારણા જે છે, જે સૌથી મહત્ત્વનું છે, એની ભૂમિકા હોય છે, જે તે સર્જન કરવાની અંદર એની સૌથી બેસ્ટ ભૂમિકા હોય છે. આ રીતે તેનું મૂલ્યાંકન થતું હોય છે. તો આ સર્જનાત્મકતાનું સ્વરૂપ અથવા સોપાન કહી શકીએ કે સૌથી પહેલાં શું થાય તો કહે છે કે સર્જનાત્મકતાના સોપાનો અથવા તો તેનું સ્વરૂપની વાત કરીએ, તેની અવસ્થાઓની વાત કરીએ તો સર્જન કરતી વખતે શું થાય, તૈયારી થાય, સેવન કરવાની અવસ્થા આવીને ઉદ્ભવે, સેવનની અવસ્થા આવે, પછી વિચારનો ઝબકાર, અચાનક વિચાર આવે, પછી એનું મૂલ્યાંકન કરવામાં આવે. હવે સર્જકતા વધારવાના સૂચનો અહીં કેટલાક આપવામાં આવ્યા છે, એની ચર્ચા કરી લઈએ.
સર્જકતા વધારવાના સૂચનો જે આપ્યા છે એની વાત કરીએ તો સર્જનાત્મક લોકો ઉપર કરવામાં આવેલા અભ્યાસોથી એવું માલુમ પડે છે કે અમુક એવા મનોવલણો, પ્રવૃત્તિઓ તથા કૌશલ્ય છે જે સર્જનાત્મક વિચારણાને વધારે છે. અહીં અમુક એવા ઉપાયો આપવામાં આવ્યા છે. ચાલો, તો અહીંયા એવું કહે છે કે સર્જનાત્મક લોકો પર કરવામાં આવેલા અભ્યાસોથી, એટલે કે જે સર્જન કરતા હોય છે, જે નવું નવું બનાવતા હોય છે, એવા લોકોના મૂલ્યાંકન પરથી, એવા લોકોના અભ્યાસ પરથી એવું આપણને જાણવા મળે છે કે અમુક એવા મનોવલણો, પ્રવૃત્તિઓ તથા કૌશલ્ય છે કે જે સર્જનાત્મક વિચારણાને વધારે છે, કે ઘણી એવી બાબતો જે છે કે જે સર્જનાત્મકતાના વિચારણાને વધારે છે. ઘણી પ્રવૃત્તિ, ઘણી કૌશલ્યો, ઘણા મનોવલણો એવા છે કે જે સર્જનાત્મક વિચારણાને વધારે છે. અહીં અમુક એવા ઉપાયો આપવામાં આવ્યા છે. તમારી આજુબાજુ દ્રશ્યો, અવાજો, રચનાઓ અને લાગણીઓ પ્રત્યે ધ્યાન આપવામાં અને પ્રતિક્રિયા કરવામાં સક્ષમ બનવા માટે વધુ સજાગ અને સંવેદનશીલ બનો છો. અહીંયા સર્જકતા વધારવાના સૂચનો એટલે કે સર્જન, તમારે કોઈ વસ્તુ, તમારે કે મારે કોઈ વસ્તુનું સર્જન કરવું હોય ત્યારે કઈ રીતે કરવું, અથવા તો કેવી તેની પરિસ્થિતિ કેવી હોવી જોઈએ, એના વિશે આપણને સૂચનો આપ્યા છે કે આપણા મગજની અંદર વધુને વધુ સર્જન કરવાને અનુલક્ષીને, સર્જન કરવા માટે વધારે આપણે કંઈક નવું બનાવીએ, નવું વિચારીએ, એના માટે કયા કયા સૂચનો ધ્યાનમાં રાખવાના છે. તો એ આપણને અહીંયા સૂચનો દર્શાવ્યા છે. આપણને એવા સૂચનાઓ આપવામાં આવી છે, અથવા તો આપણે એમ કહીએ કે આપણને એવા આઈડિયા આપવામાં આવ્યા છે કે આવું કરવાથી શું થાય, આપણા મગજની અંદર વધારે વિચારો, નવું સર્જન કરવાના વિચારો આપણા મગજની અંદર દાખલ થાય. તો એના માટે એવું સૌથી પહેલું એમ કહ્યું કે આજુબાજુના દ્રશ્યો, અવાજો, રચનાઓ અને લાગણીઓ પ્રત્યે ધ્યાન આપવામાં અને પ્રતિક્રિયા કરવામાં સક્ષમ બનવા માટે વધુ સજાગ અને સંવેદનશીલ બનો. એટલે કે તમારી આજુબાજુમાં જે તે દ્રશ્યો છે, જે તે જોવો છો તમે રોજબરોજ, જેટલા અવાજો છે, જે નવી નવી રચનાઓ જે છે, લોકો પ્રત્યે લાગણીઓ જે છે, એ બધી જે વસ્તુ છે એના પ્રત્યે તમે વધુ સક્ષમ અને સંવેદનશીલ બનો. એટલે કે આ બધી બાબતો ઉપર તમે ખાસ ધ્યાન આપો. પછી સમસ્યાઓ, ચૂકાઈ ગયેલી માહિતીઓ, ખામીઓ, અપૂર્ણતાઓ વગેરેને ધ્યાનમાં લો. હવે તમે જે તે સમસ્યા તમારી સમક્ષ આવી હોય, એ જે સમસ્યા છે એ, પછી કોઈક ચૂકાઈ ગયેલી માહિતી, અથવા તો જે કોઈક ખામી હોય, અપૂર્ણતા, એટલે ટૂંકમાં નેગેટિવ જે પોઈન્ટ છે એને વધારે ધ્યાનમાં લેવામાં કહેવામાં આવ્યું છે. પરિસ્થિતિમાં રહેલા વિરોધાભાસ તથા અપૂર્ણતાને જોવાનો પ્રયાસ કરો જે બીજા જોઈ શકતા નથી. હવે પરિસ્થિતિમાં આપણી સમક્ષ જે તે પરિસ્થિતિ આવીને ઊભી રહે, ગમે ત્યારે કોઈ પરિસ્થિતિ આવીને ઊભી હોય, તો એ જે પરિસ્થિતિ છે એમાં વિરોધાભાસ અને અપૂર્ણતાઓને જોવાનો પ્રયાસ કરો. તેમાં જે વિરોધાભાસ છે, વિરોધી વસ્તુ શું છે એ, અને તેની અપૂર્ણતા, પૂર્ણ નથી એવું જે છે, જે અપૂર્ણતા છે એને જોવાનો આપણે પ્રયાસ કરવાનો છે. એટલે ટૂંકમાં કે જે બીજા નથી જોઈ શકતા એ આપણે જોવાનું છે. જો બીજા નહીં કરી શકે એ વસ્તુ પર આપણે ધ્યાન આપીશું એટલે આપોઆપ આપણી વસ્તુ જે છે, આપણું સર્જન છે, કેવું છે એ બધા દુનિયા કરતાં અલગ થશે. એટલે કે જે લોકો નથી જોઈ શકતા એવું જોવાનો પ્રયત્ન કરો, બીજા કરતાં કંઈક અલગ કરવાનો પ્રયત્ન કરો, તો શું થશે, નવું સર્જન થશે. તેના માટે વિસ્તૃત અભ્યાસ, વિવિધ પ્રકારની માહિતી, ટેવ વિકસાવો તથા પ્રશ્ન પૂછવાની અને વસ્તુઓના રહસ્ય પર મનન કરવાની કળા વિકસાવો. જો હવે આપણે જ્યારે આવું કરવું હોય, બીજા કરતાં, અન્ય કરતાં કંઈક અલગ કરવું હોય, અલગ સર્જન કરવું હોય, તો આપણે શું કરવું પડે, તો વિસ્તૃત અભ્યાસ એટલે કે લાંબો એવો અભ્યાસ, બરાબર, ભણવું પડે. ભણવું એટલે કે પાઠ્યપુસ્તકો ભણવા એવું નહીં, પરંતુ જે તે પોઈન્ટ હોય એના ઉપર આપણે અભ્યાસ કરવો પડે, ભણવું પડે, એના ઉપર સ્ટડી કરવું પડે. પછી વિવિધ પ્રકારની માહિતી, ટેવ વિકસાવો. વિવિધ પ્રકારની માહિતી જે છે એને એકઠી કરવાની ટેવ વિકસાવો. પ્રશ્ન પૂછવાની અને વસ્તુઓના રહસ્ય પર મનન કરવાની, પ્રશ્ન પૂછવાની ટેવ રાખો. જે તે વસ્તુઓ છે એના ઉપર વિચારવાની, મનન કરવું એટલે વિચારવું, એના ઉપર વિચારવાની કળા વિકસાવવી જોઈએ. જો આપણે આવું કરીએ તો શું થાય, આપણે સર્જકતા વધારી શકીએ, નવું કંઈક સર્જન કરી શકીએ. તમારા વિચારનો પ્રવાહ વધારવા માટે કોઈ કાર્ય કે પરિસ્થિતિની બાબતમાં શક્ય તેટલા ઉકેલો. હવે આપણી સમક્ષ જે તે વિચારો હોય તેને શું કરવાનું છે કે તેને જે તે પરિસ્થિતિ હોય એમાં શક્ય એટલા જેટલું શક્ય બને એટલું પરિસ્થિતિને ઉકેલવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે કે
વિચારોનો પ્રવાહ વધારવા માટે, આપણા મગજમાં વધારે વિચારો આવે એ માટે જે તે કાર્ય કે પરિસ્થિતિ હોય તેમાં શક્ય તેટલા ઉકેલો લાવો, યોજનાઓ બનાવો, સૂચનો તૈયાર કરો. તમારા ચિંતનમાં લચકતા લાવવા માટે કોઈ એક કાર્ય કે પરિસ્થિતિના વિભિન્ન પાસાઓ વિસ્તારપૂર્વક શોધવાનો પ્રયાસ કરો. જો આપણે આપણા વિચારોને વધારવા માટે શું કરવાનું છે કે આપણા મગજની અંદર વધારે સર્જનાત્મક થાય એવા વિચારો ઉત્પન્ન થાય તે માટે આપણે શું કરવાનું છે તો કે શક્ય એટલા ઉકેલો લાવવાના છે, એટલે પરિસ્થિતિ ઉપર ઉકેલ લાવવાના છે. યોજનાઓ કે સૂચનો તૈયાર કરવાના છે, એના માટે યોજનાઓ કરવી પડે, એના માટે સૂચનો તૈયાર કરવા પડે. એટલે કે જે તે કાર્ય છે એના ડીપમાં જવાનું છે. ટૂંકમાં આ પોઈન્ટની અંદર એવું કહ્યું છે કે તમારે વધારેમાં વધારે સર્જન બનવા માટે શું કરવાનું છે, તો જે તે તમારી સમક્ષ પરિસ્થિતિ છે, જે તે ઘટના છે, એની જેટલું બને એટલું ડીપમાં જવાનું છે. મુક્ત પરિસ્થિતિઓમાં વિચાર પ્રવાહ અને લચકતાને વધારવા માટે ઓસ્બોર્નની વિચાર સર્જન ટેકનિક પણ ઉપયોગ કરી શકાય. મુક્ત પરિસ્થિતિઓમાં વિચાર પ્રવાહની લચકતાને વધારવા માટે, એટલે કે મુક્ત પરિસ્થિતિઓમાં તમારા વિચાર પ્રવાહ જે છે એને વધારે સ્ટ્રોંગ બનાવવા માટે અહીંયા ઓસ્બોર્ન જે છે એ ઓસ્બોર્નની વિચાર સર્જન ટેકનિકનો પણ ઉપયોગ કરી શકાય. ઓસ્બોર્ન નામના જે એક મનોવૈજ્ઞાનિક છે એની જે વિચાર સર્જન નામની ટેકનિક છે એનો ઉપયોગ પણ તમે કરી શકો. આ ટેકનિકની મૂળભૂત ધારણા એ છે કે કોઈ સમસ્યા વિશે મનને મુક્તપણે વિચારવા દો અને આ વિચારો મહત્ત્વના છે કે બિન મહત્ત્વના છે તેની ચિંતા કર્યા વગર બસ મુક્તપણે વિચારો. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કહે છે કે જે ઓસ્બોર્ન જે છે એની વિચાર સર્જનની જે ટેકનિક છે એ કેવી છે, તો એની ટેકનિકમાં એવું છે કે તમારા વિચારોને મુક્તપણે વિચારવા દો. જે મગજમાં વિચાર આવે એ વિચાર મગજમાં આવવા દો. અને આ વિચારો મહત્ત્વના છે કે આ વિચારો બિન મહત્ત્વના છે તેની ચિંતા કર્યા વગર બસ મુક્તપણે વિચારો. એટલે ઓસ્બોર્ન જે છે એની વિચાર સર્જનની જે ટેકનિક હતી એવી હતી કે મગજની અંદર જેટલા વિચાર આવે એ વિચારોને આવવા દો. હવે એમાં કેટલાક મહત્ત્વના વિચારો પણ આવે અને કેટલાક ના મહત્ત્વના વિચારો પણ, બિન મહત્ત્વના વિચારો પણ આવે, પરંતુ એની ચિંતા કર્યા વગર બને એટલું વિચારવાના પ્રયત્ન કરો. અહીં જ્યાં સુધી વિચારો પૂરા ન થાય ત્યાં સુધી વિચારોના મૂલ્યાંકન કરતાં કલ્પનાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. જ્યાં સુધીને તમારા મગજની અંદર વિચારો પૂર્ણ ન થાય ત્યાં સુધી જે તે વિચારો છે એનું મૂલ્યાંકન કરીને શું કરે છે, કલ્પનાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. એટલે કે કલ્પનાઓ કરો. પછી જેટલા વિચારો આવ્યા હોય એનું મૂલ્યાંકન કરીને શું કરવાનું છે, કલ્પનાને મહત્ત્વ આપવાનું છે, કલ્પનાઓ કરવાની છે. તો તમે જેટલું વધારે વિચારશો એટલું તમે વધારે સર્જન કરી શકશો. એવું કહેવાયું છે કે એક સર્જનાત્મક વિચારક સાવ નવા વિચારો પેદા નથી કરતો, પરંતુ પ્રવર્તમાન વિચારોને આસપાસમાં જોડીને એક નવું સંયોજન પેદા કરે છે. જેમ કે સામે સામે બાંધેલું દોરડું અને ખાટલાને જોઈને માણસને ઉડન ખટોલા રોપવેનો વિચાર આવ્યો હશે. હવે એક એવું પણ કહેવાય છે કે સર્જનાત્મક વિચારક સાવ નવા વિચારો પેદા નથી કરતો. એટલે એવું નથી કે એકદમ નવું જ સર્જનાત્મક વિચાર જે છે એ નવા જ વિચારો ઉત્પન્ન કરે એવું જરૂરી નથી. પ્રવર્તમાન વિચારોને, એટલે કે જે વર્તમાનની અંદર અથવા તો અત્યારે મારી સામે જે તે વિચાર મને અત્યારે જે વિચાર આવે છે એ વિચારને હું શું કરું છું, કંઈક બીજો વિચાર કરીને એની સાથે હું જોડી દઉં છું. એવું નથી કે હું દર વખતે કંઈક નવું જ કરું, પણ ક્યારેક મારા મગજમાં જૂનો વિચાર પડ્યો હોય અથવા તો મને કંઈક નવું કરવાની આઈડિયા પહેલાં આવી હોય, બરાબર, તો એ જે આઈડિયા પહેલાં આવી હોય એ આઈડિયાને હું કંઈક નવી આઈડિયા લાવીને એની સાથે હું શું કરું, જોડી દઉં. એવું જરૂરી નથી કે દર વખતે નવા જ વિચારો આવે. ક્યારેક આપણે જૂના ભૂતકાળમાં પણ કંઈક વિચાર આવ્યો હોય એને આપણે નવા વિચાર સાથે જોડીને નવું કાર્ય કરતા હોય છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે પ્રવર્તમાન વિચારોની આપસમાં જોડીને નવું સંયોજન પેદા કરે છે. કે જરૂરી નથી કે સર્જનાત્મક વિચાર સાવ નવા વિચારો જ પેદા નથી કરતો. સર્જનાત્મક વિચારક જે છે એ સાવ દર વખતે નવો જ વિચાર પેદા કરે એવું નથી, પરંતુ પ્રવર્તમાન વિચારોને આપસમાં જોડી દે છે. બરાબર, જે પ્રવર્તમાન અત્યારે હાલનો જે વિચાર છે એને નવા વિચાર સાથે તે જોડી દે છે અને પછી તેમાંથી કંઈક નવું સંયોજન કરે છે. જેમ કે ઉદાહરણ આપ્યું છે કે સામસામે બાંધેલું દોરડું અને ખાટલાને જોઈને માણસને ઉડન ખટોલા રોપવેનો વિચાર આવ્યો. કે સામે સામે બાંધેલું દોરડું અને ખાટલો જોયો ત્યારે વ્યક્તિના મગજમાં શું વિચાર આવ્યો, ઉડન ખટોલાનો વિચાર આવ્યો અને ઉડન ખટોલા એટલે કે રોપવેની સુવિધા કરવામાં આવી. તમારા શોખ અને રુચિ પ્રમાણે
પોતાને એવા કાર્યોમાં લગાવો જેમાં કલ્પના અને મૌલિક વિચારણાની જરૂરિયાત હોય. દાખલા તરીકે ઘરને સજાવવું, નકામી અને જૂની વસ્તુઓમાંથી શ્રેષ્ઠ ચીજો બનાવી, વાર્તાઓ અને કવિતાઓને નવો વળાંક આપી અલગ રીતે રજૂ કરવી, સમસ્યાઓ અને ઉખાણાઓ બનાવવા, રહસ્યોને ઉકેલવા વગેરે. હવે અહીંયા એવું કહે છે કે તમારે સર્જનાત્મક બનવું હોય, વધારે ને વધારે સર્જનાત્મક બનવું હોય તો એના માટે એક અગત્યનું સૂચન આપણને શું આપવામાં આવ્યું છે કે તમારા જે શોખ છે, તમને જેમાં રસ છે એવા કાર્યમાં તમારા શોખ અને રુચિ પ્રમાણે પોતાને એવા કાર્યમાં લગાવો. તમે પોતાની જાતને એવા કાર્યમાં લગાવી દો કે જે તમને ઇન્ટરેસ્ટ હોય, જે વસ્તુમાં તમને રસ હોય એવા કાર્યમાં તમે લગાવો. જેમ કે કલ્પના અને મૌલિક વિચારણાની જરૂરિયાત હોય, જેમાં તમે કલ્પનાઓ કરી શકો અને મૌલિક વિચારણાની જરૂરિયાત પડે એવા તમે વિચારો મગજમાં લાવો અથવા એવા વિચારો તમે કરો. દાખલા તરીકે ઘરને સજાવવું તમને રસ હોય એવામાં તમે ઊંડા ઉતરો. ઘરને સજાવવું હોય, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું હોય, વાર્તાઓ કવિતાઓને નવો વળાંક આપી અલગ રીતે રજૂ કરવી હોય, બરાબર, આ બધું થઈ શકે. ઉખાણાઓ બનાવવા હોય, બરાબર, ઉખાણાઓ બનાવીને રહસ્યોને ઉકેલવા હોય. તો આવું તમને જે વસ્તુમાં તમને ઇન્ટરેસ્ટ હોય એમાં તમે વધારે ને વધારે વિચારો, મૌલિક વિચારો કરો, કલ્પનાઓ કરો, તો તમે એમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. તમે કંઈક નવું સર્જન કરી શકશો. જરૂરી નથી કે સર્જનાત્મક એટલે તમારે સાયન્ટિસ્ટ હોય એ જ નવું સર્જન કરી શકે, બરાબર, કે સાયન્ટિસ્ટ છે એને જ નવો વિચાર આવે ને એ જ નવું સર્જન કરે એવું જરૂરી હોતું નથી. તમને જેમાં રસ હોય એ વસ્તુમાં તમે વિચારણા કરો તો તમે શું કરી શકશો? સારું એવું સર્જન કરી શકશો. કોઈને ઘર સજાવવાનો બહુ શોખ હોય, ઘર ગોઠવવાનો બહુ શોખ હોય, તો એ ઘરનો ડાઇનિંગ રૂમ છે અથવા તો ઘરમાં બેઠક રૂમ છે, બેડરૂમ છે, એ રૂમ જોવે અને એને આઈડિયા આવી જાય કે હું આ વસ્તુને આ રીતે ગોઠવું, હું બેડ આ રીતે મૂકું તો બહુ સારું લાગે, અથવા તો હું આ ફ્લાવર પોટ છે એ ફ્લાવર પોટને આ દિશામાં મૂકીશ તો એ બહુ સારું લાગશે. તો આ રીતે શું કરશો તમે? આમાં પણ કંઈક નવું સર્જન કરશો. નવું સર્જન એટલે કંઈક નવી વસ્તુ બનાવવી એવું હોતું નથી. ઘણી વખત વેસ્ટ વસ્તુ જે ઘરમાં રહેલી વેસ્ટ વસ્તુ હોય એમાંથી પણ વ્યક્તિ કંઈક નવું બનાવતા હોય છે. દાખલા તરીકે ન્યૂઝપેપર છે, તો ન્યૂઝપેપરમાંથી ઘણા લોકો ન્યૂઝપેપરની સળી બનાવીને શું કરે છે, બહુ સુંદર મજાનો ફ્લાવર પોટ પણ બનાવતા હોય છે. તો આમ ઘરમાં રહેલી વેસ્ટ વસ્તુમાંથી પણ તમે બેસ્ટ બનાવી શકો. અને તદુપરાંત તમે તમારા જે તે રસ હોય, તમને જે તે વસ્તુમાં રસ હોય એમાં પણ તમે કંઈક નવું કરી શકો. કંઈક પેઇન્ટિંગ કરવાનો તમને બહુ શોખ હોય, મહેંદી દોરવાનો તમને બહુ શોખ હોય, તો તમે શું કરશો? એમાં કંઈક નવું સર્જન કરશો. તો આ રીતે તમને જે વસ્તુમાં રસ હોય એમાં તમે તમારી સર્જનાત્મકતા દાખલ કરવાનો પ્રયત્ન કરો. કોઈ સમસ્યાના અનેક ઉકેલો વિચારો અને તેમાંથી શ્રેષ્ઠને પસંદ કરો, બરાબર. કોઈ પણ સમસ્યા છે, તેના ઉકેલો છે, તેમાં તમને ઘણા વિચારો આવશે, એમાંથી જે શ્રેષ્ઠ હોય તેને તમે પસંદ કરો એટલે તમે સારું સર્જન કરી શકશો. જેને તમે શ્રેષ્ઠ ઉકેલ સમજતા હોવ તે ઉકેલ માટે એવા લોકો પાસેથી ફીડબેક, પ્રતિભાવ મેળવો કે જે આવી સમસ્યાઓ સાથે વ્યક્તિગત રીતે બહુ જોડાયેલા ન હોય. હવે તમે એવું સમજતા હોય કે આ ઉકેલ બેસ્ટ છે, તો એની ફીડબેક જે છે એ જે તમને એવું લાગતું હોય કે મારી સમક્ષ એક સમસ્યા છે, એમાંથી મેં આ રસ્તો કાઢ્યો છે. હવે તમને એવું લાગતું હોય કે મારી પાસે 4 રસ્તાઓ છે, એમાંથી આ એક રસ્તો બેસ્ટ છે, તો એવો જે બેસ્ટ રસ્તો તમે પસંદ કર્યો છે એની ચર્ચા કોની સાથે કરો, એની ફીડબેક જે છે એ કોની પાસેથી મેળવો કે જે આ સમસ્યાઓ સાથે વ્યક્તિગત રીતે જોડાયેલો ન હોય, બરાબર. એને આ વસ્તુનું જ્ઞાન ન હોય, તમારી સમસ્યા જે છે એના વિશે એ અજાણ હોય અથવા તો તે આ ફિલ્ડમાં તે જોડાયેલો જ ન હોય, એવા વ્યક્તિ પાસેથી ફીડબેક મેળવો, જેથી તમને શું થશે? સારું પરિણામ પ્રાપ્ત થશે. જેને આના વિશે જાણકારી છે તે તો તમને અઢળક આઈડિયા આપશે, એમાંથી અલગ આઈડિયા આપશે, પરંતુ જે સૌ અજાણ વ્યક્તિ છે એની પાસેથી તમે લેવાના પ્રયત્ન કરો. પછી તમારા વિચારને સેવનની અવસ્થામાંથી પસાર થવાની તક આપો. આ અવસ્થામાં તમારું અજાગ્રત મન પણ સમસ્યાના ઉકેલ વિશે વિચારતું હશે અને ક્યારેક અચાનક જ ઉકેલ સૂજી આવશે. હવે તમે એવું વિચારવાનો પ્રયત્ન કરો કે આવી જ સમસ્યા માટે કોઈ અન્ય વ્યક્તિ કેવો ઉકેલ વિચારે. ચલો, મેં તમને કીધું કે તમે કોઈ અજાણ વ્યક્તિ સાથે, જે તે વ્યક્તિ આ વસ્તુથી રિલેટેડ ના હોય એ વ્યક્તિ પાસેથી તમે ફીડબેક મેળવો. કેમ? તો કે જ્યારે એવું વિચારો
કે પ્રયત્ન કરો કે આવી જ સમસ્યા માટે કોઈ અન્ય વ્યક્તિ કેવો ઉકેલ વિચારે, કે તમે એવો વિચાર કરીને એ વ્યક્તિ પાસેથી ફીડબેક મેળવો કે આવો વ્યક્તિ જે છે એ આની સાથે સંકળાયેલો નથી, એ વ્યક્તિ કેવું ફીડબેક મને આપશે, એ માટે તમે આવા વ્યક્તિને પસંદ કરો. એના પાસેથી તમને કદાચ કંઈક નવું મળે, એટલે તમારે આવા વ્યક્તિ સાથે ફીડબેક સમસ્યા માટે આવા વ્યક્તિનો ઉકેલ તમારે મેળવવાનો, કે એ વ્યક્તિ શું વિચારે છે, બરાબર છે, જે આ પરિસ્થિતિ સાથે સંકળાયેલો જ નથી એ વ્યક્તિ શું વિચારે છે. એના માટે તમારે એવા વ્યક્તિને મળવાનું છે કે જે સમસ્યા સાથે સંકળાયેલો જ નથી. હવે તમે જ્યારે વિચાર કરો છો, સર્જનાત્મક વિચાર તમારા મગજમાં આવે છે, તો તમે વિચાર કરો છો ત્યારે તમારે સેવનની અવસ્થામાંથી પણ પસાર થવાની તમારા મગજને તમારે તક આપવાની છે. કારણ કે તમે કોઈક સેવનની અવસ્થા એટલે કેવી અવસ્થા કે કાર્ય ન કરવાનું મન થાય, નથી કરવું. તો જ્યારે તમે નહીં કરવાનું મન થાય ને ત્યારે તમે શાંતિથી બેઠા હશો, સૂતા હશો, ત્યારે પણ તમારા મગજની અંદર અચાનક એ વસ્તુનો ઉકેલ મળી જશે. તમે કોઈ ટૉપિક લઈને બેઠા છો, નથી સમજાતું, અથવા તો કંઈક બનાવી રહ્યા છો, એનો ઉકેલ નથી મળતો, તો એને મૂકો પડતું. એને પડતું મૂકશો એટલે થોડી વાર માટે, એટલે શું થશે, તમે શાંતિથી બેઠા હશો ત્યારે એવા શાંતિથી બેઠા હશો ને ત્યારે પણ કદાચ અચાનક તમારા મગજની અંદર કંઈક ઝબકાર થશે, અથવા તો તમને સોલ્યુશન મળી જશે. એટલે તમારું અજાગ્રત મન છે, એ અજાગ્રત મનને, એટલે કે તમારે જ્યારે તમે સેવનની અવસ્થામાંથી પસાર થાઓ છો ત્યારે મન કેવું થઈ જાય છે, અજાગૃત, નથી કરવું એવું તમને મન થઈ જતું હોય છે. ત્યારે આવું જે અજાગૃત મન છે એ પણ ક્યારેક સમસ્યા ઉકેલ વિશે વિચારતું હશે, જે તમે જાણતા નહીં હોવ, અને ક્યારેક તમને અચાનક ઉકેલ આવી જશે. ઘણી વખત વિચારો વૃક્ષની ડાળીઓની જેમ ઝુમખામાં ગોઠવાયેલી હોઈ શકે. આથી તમારા વિચારોનો કે ઉકેલોનું એક ચિત્ર બનાવો, જેથી તમે દરેક સંભવિત ડાળી કે શાખામાંથી પસાર થઈને સમસ્યાના ઉકેલ સુધી પહોંચી શકો. કહેવાનો અર્થ અહીંયા એવો છે કે વૃક્ષની ડાળીઓની જેમ તમારા વિચારો જે છે વૃક્ષની ડાળીઓની જેમ ઝુમખામાં ગોઠવાયેલા હોઈ શકે. હવે તમારી પાસે અઢળક વિચારો હોય, જેમ વૃક્ષ હોય છે અને વૃક્ષની ડાળીઓ હોય છે, એ ડાળીઓ ઉપર કેટલી બધી, એક વૃક્ષ ઉપર કેટલી બધી ડાળીઓ હોય છે, એમ તમારા મગજની અંદર પણ એક વિચાર વિશે અઢળક, એક સમસ્યા વિશે અઢળક વિચારો હશે, અઢળક ઉકેલો હશે. આથી તમે શું કરો કે તેને તમારા વિચારો કે ઉકેલોનું એક ચિત્ર બનાવો. મગજની અંદર, મનમાં એક ચિત્ર બનાવો, તમારી જે સમસ્યા જે છે એના ઉપર એક ચિત્ર બનાવો, અને એને બધી ડાળીમાંથી, દરેક સંભવિત ડાળી કે શાખામાંથી પસાર થઈને સમસ્યાનો ઉકેલ સુધી પહોંચી શકે. એટલે કે જેમ વૃક્ષની અંદર, વૃક્ષ ઉપર ઘણી બધી ડાળીઓ હોય છે, એમ તમારા મગજની અંદર પણ ઘણા બધા વિચારો રહેલા હોય છે. તો આ જે વિચારો છે એમાંથી તમારા મગજને પસાર થવા દો, અથવા તો તમારા મગજની અંદર જે વિચારો છે એને પસાર થવા દો. તો આ રીતે તમે સારું એવું સર્જન કરી શકો. તાત્કાલિક મળતા પુરસ્કાર કે સફળતાના લોભથી બચો તથા હતાશ અને નિષ્ફળતાનો મુકાબલો કરો. સ્વમૂલ્યાંકનને પ્રોત્સાહન આપો. તો વિદ્યાર્થી મિત્રો, કે તાત્કાલિક મળતા પુરસ્કાર કે સફળતાના લોભથી બચો. તૈયારીમાં જ તાત્કાલિક તમને સફળતા મળે અથવા તાત્કાલિક પુરસ્કાર મળે એવો જે લોભ છે, તમને તરત જ બધું સારું સારું મળી જાય એવો જે લોભ છે, એમાંથી તમે બચો. કારણ કે તમારી જે વિચારણાની જ્યારે આવું થશે ને, તો શું થશે કે તમારી વિચારણા જે છે, એની વિચારણાની જે પ્રક્રિયા છે એમાં લિમિટેશન આવી જશે. તમને તરત જ સફળતા મળી જશે ને તો તમે બીજું નવું વિચારવાના પ્રયત્ન કરશો નહીં. એટલે ક્યારેક નિષ્ફળતાઓની મુલાકાત પણ કરો. ક્યારેક નિષ્ફળતા પણ જીવનની અંદર જરૂરી છે. જ્યારે નિષ્ફળતા આવે ત્યારે જ તમને કહેવાય છે, આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે ઠોકર વાગે ને ત્યારે જ ભાન થાય. તો જીવનની અંદર કંઈક તમે સર્જન કરો છો અને એમાં તમે નિષ્ફળ થયા, નિષ્ફળતા મળી, તો એનો અર્થ એવો નથી કે તમે જીવનમાંથી હારી ગયા. તમે આવી નિષ્ફળતામાંથી પણ ઘણું બધું શીખતા હોવ છો. આપણે એવી નિષ્ફળતામાંથી પણ ઘણું બધું શીખતા હોઈએ છીએ. એટલે કે સ્વમૂલ્યાંકનને પ્રોત્સાહન આપો, પોતાની જાતનું મૂલ્યાંકન કરો, અને પોતાની જાતનું મૂલ્યાંકનને પણ એકવાર મોકો આપો, એને પણ પ્રોત્સાહન આપો. એકવાર નિષ્ફળ ગયા એટલે જરૂરી નથી કે આપણે જીવનની અંદર નિષ્ફળ ગયા. અને જ્યારે તાત્કાલિક બધું જ મળી જતું હોય છે તો કંઈક નવો વિચાર મગજમાં આવતો નથી. એટલે જીવનની અંદર નિષ્ફળતા પણ જરૂરી છે. એટલે આ અવસ્થામાંથી પણ પસાર થાવ તો તમે સારું સર્જન કરી શકશો. કારણો અને અસરો વિશે માનસિક રીતે વિચારો અથવા કલ્પનાઓ કરો. જે બાબત ક્યારેય નથી બની તેના વિશે વિચારો. દાખલા તરીકે, જો સમય આગળ વધવાની જગ્યાએ પાછળની તરફ ગતિ કરે તો શું થાય? જો શૂન્ય ન હોય તો શું થાય? વગેરે. ચલો, હવે અહીંયા એમ કહે છે કે કારણો અને અસરો વિશે માનસિક રીતે વિચારો અથવા કલ્પના કરો.
જે તે કારણો જે છે અથવા તો જે તે કારણો વગેરે જીવનની અંદર જે પણ ચાલતું હોય એના વિશે તમે કલ્પનાઓ કરો. જે બાબત ક્યારેય નથી બની તેના વિશે પણ વિચારો કે જો સમય આગળ વધવાની જગ્યાએ પાછળ તરફ ગતિ કરે, આવા વિચારો પણ મગજની અંદર લાવો કે જે ક્યારેય નથી બન્યું તેવું, કે સમય આગળ વધવાની જગ્યાએ પાછળ ગતિ કરે તો શું થાય, બરાબર. આવતીકાલ થવાને બદલે ગઈકાલ થાય તો, પાછી કાલ જેવો દિવસ આવે તો શું થાય, વગેરે. અને શૂન્ય ન હોત તો શું થાત. એટલે ટૂંકમાં આવા જે પરિસ્થિતિ હાલમાં છે એના વિશે પણ કંઈક નવું વિચારો કે આ જે વસ્તુ મારી સમક્ષ છે એ પડેલી વસ્તુ તરફ સમક્ષ તમે હજી વધુ આગળ વિચારો કે આવું ન હોત તો શું થાત, વગેરે. એટલે દર વખતે એકદમ નવું જ વિચાર કરવો કે નવો જ કોઈ વિચાર લાવો એવું નહીં. જે તે પરિસ્થિતિ આપણી સમક્ષ છે એમાંથી પણ કંઈક નવો વિચાર લાવવાનો પ્રયત્ન કરવાનો છે. સમસ્યાને લગતી તમારી બચાવ પ્રયુક્તિઓ પ્રત્યે સાવચેત રહો. બચાવ પ્રયુક્તિઓ નહીં કરવાની. જ્યારે આપણે કોઈ સમસ્યાથી ભય કે સંકટનો અનુભવ કરીએ છીએ તો સર્જનાત્મક વિચારો વિશે વિચારવાની આપણી સંભાવના પણ ઘટી જાય છે. સમસ્યાને લગતી તમારી બચાવ પ્રવૃત્તિ પ્રત્યે સાવચેત રહો. બચાવ પ્રવૃત્તિ, હવે બચાવ પ્રવૃત્તિ જે છે એ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ 6 કે 7 પ્રકારની અલગ અલગ બચાવ પ્રવૃત્તિ છે. એક બચાવ પ્રવૃત્તિ વિશે તમને ધારો કે હું વાત કરું, એક બચાવ પ્રવૃત્તિની હું તમને વાત કરું તો કેવી બચાવ પ્રવૃત્તિ આપણે શોધતા હોઈએ છીએ. દાખલા તરીકે પરીક્ષાની અંદર ઓછા ગુણ આવે તો પોતે મહેનત કરી હોતી નથી, વિદ્યાર્થીએ મહેનત કરી હોતી નથી, તો એ કેવી બચાવ પ્રવૃત્તિ શોધશે? મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ કેવી બચાવ પ્રવૃત્તિ શોધશે? ટીચરે પેપર હાર્ડ કાઢ્યું હતું, મેં વાંચ્યું બધું હતું પણ ટીચરે પેપર હાર્ડ કાઢ્યું હતું, પ્લસ ટીચરે બરાબર તપાસ્યું નહીં હોય. આ શું છે? એક પ્રકારની બચાવ પ્રવૃત્તિ છે. તો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ, મનોવૈજ્ઞાનિક ભાષાની અંદર મનોવૈજ્ઞાનમાં આવી 6 થી 7 પ્રકારની વ્યક્તિની અલગ અલગ બચાવ પ્રવૃત્તિ આપવામાં આવી છે. મેં તમને અહીંયા એક બચાવ પ્રવૃત્તિની વાત કરી. તો તમારી સમક્ષ કોઈ કાર્ય તમને સફળતા ન મળે અથવા તો તમે કંઈક નવું સર્જન કરતા હોવ ને તમે ન કરી શકો તો તમે બચાવ પ્રવૃત્તિથી બચો, બરાબર. બચાવ પ્રવૃત્તિથી તમારે બચવાનું છે. જો તમે પોતાની જાતે બચાવ કરી લેશો તો શું થશે? મેં જે રીતે તમને ઉદાહરણ આપ્યું એ રીતે કે ઓછા માર્ક્સ, ઓછા ગુણ પ્રાપ્ત કરે વિદ્યાર્થી એટલે બચાવ પ્રવૃત્તિ શોધી નાખે. ઘરે જઈને મમ્મીને શું કહે, પપ્પાને શું કહેશે કે મેડમે પેપર બરાબર તપાસ્યું નહોતું અથવા તો પેપર જ હાર્ડ કાઢ્યું હતું ને, આમ કરીને શું કરશે? પોતાનો બચાવ કરી લેશે. તો આવી જે બચાવ પ્રવૃત્તિ છે એનાથી બચવાનું છે તો જ તમે નવું કંઈક સર્જન કરી શકશો, નકર કરી શકશો નહીં. એટલે આમાંથી સાવચેત રહો. જ્યારે આપણી કોઈ સમસ્યાથી ભય કે સંકટનો અનુભવ કરીએ છીએ, જ્યારે આપણે કોઈ સમસ્યાથી ભય કે સંકટનો અનુભવ કરીએ ત્યારે વિચારો વિશે વિચારવાની આપણી સંભાવના પણ ઘટી જાય છે. એટલે બચાવ પ્રવૃત્તિથી બચવાનું કહેવામાં એટલે આવ્યું છે કારણ કે જ્યારે આપણી સમક્ષ કોઈ ભય, કોઈ ડર ઉત્પન્ન થાય અથવા તો કોઈ મોટું સંકટ આવે ને ત્યારે આપણું મગજ પણ કેવું થઈ જાય છે? વિચારવાનું બંધ કરી દેતું હોય છે. આત્મવિશ્વાસ રાખો અને વિધાયક રીતે વિચારો. સૌથી બેસ્ટ પોઈન્ટ આપ્યો છે કે શું કરવાનું છે તમારે સર્જનાત્મક કરવા માટે, કે આત્મવિશ્વાસ રાખવાનો છે અને વિધાયક રીતે વિચારો. સારું વિચારો, યોગ્ય વિચારો અને આત્મવિશ્વાસ રાખો. તમારી સર્જકતાને નબળી ન સમજો. તમારા સર્જનના આનંદનો અનુભવ કરો. તમારી જે તે સર્જનાત્મકતા તમારી અંદર છુપાયેલી છે એને ક્યારેય નબળી ગણવી નહીં. જે સર્જનાત્મક વિચારો તમારી મગજની અંદર આવતા હોય બધા બેસ્ટ છે, એને ક્યારેય નબળા ન બનાવો અને આનંદનો અનુભવ કરો. જે તમારે સર્જન કરવું છે તેમાં તમે આનંદ લો. એટલે ટૂંકમાં કે જે તે તમે કાર્ય કરો છો, જે પણ નવું કંઈક કરવાના પ્રયત્ન કરો છો એમાં ફૂલ ઇન્ટરેસ્ટથી અને ફૂલ રસ સાથે, એટલે કે ખૂબ આનંદથી અને રસથી અને આત્મવિશ્વાસ સાથે કાર્ય કરો તો જીવનમાં હંમેશા સફળતા મળે છે. તો આ જે બોધાત્મક પ્રક્રિયાઓ હતી એ બોધાત્મક પ્રક્રિયાઓ વિશે આપણે ચેપ્ટર નંબર 5માં બોધાત્મક પ્રક્રિયાઓ એના વિશે આજે આપણે વાત અહીંયા પૂર્ણ કરીએ છીએ. દરેક ટૉપિક જે છે એકદમ સેપરેટ છે અને ખૂબ સરસ મજાના ટૉપિક છે. તો વિદ્યાર્થી મિત્ર, બને એટલું સરળ ભાષાની અંદર મેં તમને સમજાવવાના પ્રયત્નો કર્યા છે. છતાં પણ જો કોઈ ક્વેરી હોય, ન સમજાતું હોય તો પ્લીઝ મને તમારે કોન્ટેક કરવો. અને જે બોધાત્મક પ્રક્રિયાઓ જે છે આપણી, બોધાત્મક પ્રક્રિયા એટલે કે એક પ્રકારની માનસિક પ્રક્રિયા જેની અંદર વિચારણા, કલ્પના, સંકલ્પના, તર્કશક્તિ, નિર્ણય પ્રક્રિયા, પછી આજે જે આપણે સર્જનાત્મકતા વગેરેનો સમાવેશ
થઈ જાય છે. તો આજે તે બધી પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ વિશે તમે બને એટલું 1 થી 2 વાર રીડિંગ અવશ્ય કરવું. જેટલું રીડિંગ કરશો એટલી તમને સફળતા મળશે. આપણા આર્ટ્સમાં એક પોઈન્ટ મહત્ત્વનો એ જ છે કે રીડિંગ અને લેખન. જેટલું રીડિંગ કરશો, જેટલું લખશો, એટલી સફળતા વધારે આપણને પ્રાપ્ત થશે. તો વધારેમાં વધારે રીડિંગ કરવાનું રાખજો. અને સ્વાધ્યાયની અંદર આપણે પ્રશ્નો હું તમને આપી દઉં એટલા જ તમારે હોમવર્કની અંદર કરવાના છે. ચલો, આપણે લખીશું પહેલો માહિતી પ્રક્રિયાકરણના અભિગમ વિશે માહિતી આપો. બરાબર, એક આ પ્રશ્નનો જવાબ તમારે લખવાનો સ્વાધ્યાયમાં. પછી છે સમસ્યા ઉકેલની વ્યાખ્યા, સર્જકતા વધારવાના તમારા સૂચનો, જે આપણે આજે છેલ્લે ચર્ચા કરી એ. અને સમસ્યા ઉકેલની વ્યાખ્યા આપી તેના સોપાનો જે વર્ણવ્યા છે એની અંદર બીજો પ્રશ્ન છે સમસ્યા ઉકેલની રીતો. બરાબર છે, તો તમે અત્યારે નહીં લખતા, પરંતુ હું તમને પછી સમજાવીશ કે આપણે શોર્ટ આન્સર કેવી રીતે લખી શકીએ. ટૂંકમાં જે મહત્ત્વની માહિતી છે એ આપણે લખવાની છે, અથવા તો જ્યારે સ્કૂલ સ્ટાર્ટ થશે ત્યારે આપણે આના ઉપર આ જે પ્રશ્નના જવાબ છે એ હું તમને શોર્ટકટ રીતમાં હું તમને લખાવી દઈશ. પછી છે, જોઈ લેજો, એક તો પહેલો, ત્રીજો અને પાંચમો આ કમ્પલસરી લખવાના છે. પછી લખીશું સંકલ્પનાની ઉપયોગિતા લખી નાખજો. એક નિર્ણય પ્રક્રિયાવાળો આન્સર લખજો, નિર્ણય પ્રક્રિયાનું સ્વરૂપ એ લખજો. અને કલ્પના વ્યાપારનું સ્વરૂપ લખજો. ત્યારબાદ 2-3 વાક્યના જવાબ જે છે એ બધા જ લખવાના છે. 2-3 વાક્યની અંદર જેટલા ક્વેશ્ચન આપેલા છે એ બધા જ લખવાના છે. ત્યારબાદ 1-2 વાક્યમાં જે ઉત્તર છે એ પણ લખવાના છે. બસ અહીં આપણે આટલું હોમવર્ક કરવાનું રહેશે.